હરે દુરાદા ગાથી કારજ લઈ રે સર જાગજી વલડા ભવસાગર નાક આવેલું નાવ ડૂબે છે તારી નાવમાં ભેદ ને ભ્રાંતિ હરે પાપના રે પોટલાનો પાર ઘણો જાગજી વલડા ભવસાગર ના કોઠે આવેલું નાવ ડૂબે છે પહેલાના સમયમાં નેડિયા હતા આમ જવાનો રસ્તામાં નેડિયા રોડ નતા અને એક ભાઈ આમ સંધ્યા વખત આછા અંધારામાં આમ નીકળ્યા છે ધ્યાન આપજો અને વચ્ચે આમ તમે જુઓ તો દોરડું પડેલું છે ને એમને સાપની ભ્રાંતિ થઈ છે એટલે હામે નજીકમાં હાથ જોડીને બેસી ગયા કે હે ગોગા મહારાજ તમે નીકળી જો હું ખરેખર અંબાજી ચાલતો જઈશ બોલો કૃષ્ણ કનૈયા બે ત્રણ રમેણો કરીશ જાતર કરીશ કેટલી બધી બાધાઓ માની પણ આ ગોગા મહારાજ જઈ ખરા બોલો તો ખરા તો એ ખરેખર એ ગોગા મહારાજના સાપને કાઢવા માટે શું કરવું બોલો જલ્દી પ્રકાશ એક મહારાજ પોતે નીકળ્યા કે ભાઈ કેમ બેઠા છો તમારા કીર્તનરામ મહારાજ જેવા કે કેમ બેઠા છો કે બાપુ આ ઘેરના ગોગા મહારાજ જતા નથી બેટરી હતી એમની પાસે આમ બત્તી કરી એટલે શું દેખાયું એટલે પહેલા સાપ હતો બસ મારો પ્રશ્ન એક જ છે અલ્પેશભાઈ કે સાપ દેખાયો બીજી કોઈ વસ્તુ ના દેખાય સાપ કેમ દેખાયો કોઈ કહેશે કે સાપ કેમ દેખાયો પ્રશ્ન બરાબર સમજવાનો છે આજે દોરડામાં બીજું કઈ ના દેખાયું સાપ કેમ દેખાયું અંધારામાં એને સારો પ્રયત્ન કર્યો છે સીધો જવાબ એવો છે કે પહેલા સાપને જોયેલો હતો જો સાપને જોયો ના હોત તો સાપ દેખોત આજે સાહેબ એવી ભ્રાંતિઓ આપણા ગુરુ મહારાજે કાઢી છે પોતે શિવ સ્વરૂપ છે પણ જીવ પણ આવી ગયું તમે જુઓ તો તમે જો બેઠા છો ને હાલ તો અગણ પાણી છે પણ એ પાણીને કાઢવા માટે 10 લાખ રૂપિયા ખર્ચવા પડે રિંગ લાવવી પડે અને રિંગ લાયા પછી પાણી નીકળે એટલે પાણીના પૈસા છે ઉપાધિ આગી કરવાના પૈસા તમે કદાચ બોર કર્યો હોય અને પાણી વધારવા માટે જાઓ તો ચોલ્લો ક્યાં કરો છો ભાઈ અને વધારવા શું જાઓ છો બોલો સદગુરુ મહારાજની